નાટક, ટીવી સિરિયલ અને ફિલ્મ અભિનેત્રી. મિત્રો, સિને સરિતાના માધ્યમ દ્વારા આપણે અવનવી ગુજરાતી ફિલ્મોની માહિતી મેળવી રહ્યા છીએ. ત્યારે આ છે ગુજરાતી ફિલ્મોનો ઇતિહાસ. જય જય ગરવી ગુજરાત દ્વારા હવે આપણે માહિતી મેળવીશું લાખો ફૂલાણી ફિલ્મ. ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ સફળતાના શિખરો એક પછી એક સર કરી રહ્યો છે અને 1976માં ગુજરાતી ફિલ્મોના નિર્માણમાં પણ ધરખમ નવીનતા અને ફેરફારો આવી રહ્યા છે. ત્યારે 1976માં અમદાવાદના જાણીતા પત્રકાર દિગંત ઓઝા સૂત્રધાર ઇન્ટરનેશનલ મુંબઈના બેનર હેઠળ ફિલ્મનું નિર્માણ કરવાનો વિચાર આવ્યો અને તેમણે લાખો ફૂલાણી નામની ફિલ્મનું નિર્માણ શરૂ કર્યું. આ ફિલ્મની વિશેષતા એ છે કે સંગીતકાર તરીકે ગૌરાંગ વ્યાસ, ગાયક તરીકે પ્રફુલ્લ દવે અને અભિનેત્રી તરીકે રીટા ભાદુરી, આ તમામ કલાકાર કસબીઓએ આ ફિલ્મથી ગુજરાતી ફિલ્મ ક્ષેત્રે પ્રવેશ કર્યો અને આ ફિલ્મ ટિકિટ બારી પર પણ જોરદાર સફળ રહી અને આ ફિલ્મને ખૂબ જ જબરદસ્ત પ્રતિભાવ સાંપડ્યો. સિને સરિતાના સર્વે દર્શકોને મારા ગૌરાંગ વ્યાસના નમસ્કાર. સ્વતંત્ર સંગીતકાર તરીકેની મારી કારકિર્દીની પહેલી ફિલ્મ હતી લાખો ફૂલાણી. એ ફિલ્મના નિર્માતા હતા આપણા પ્રખર પત્રકાર ભાઈ શ્રી દિગંત ઓઝા અને કાજલ ઓઝાના પિતાશ્રી દિગંત ઓઝા અને સાથે નિરંજન મહેતા પ્રસ્તુત કરતા હતા. મેં કહું તેમ મારી પહેલી ફિલ્મ લાખો ફૂલાણી સુપ્રસિદ્ધ અભિનેત્રી રીટા ભાદુરીના પણ પહેલી ફિલ્મ હતી. આપણા પ્રખર લોકગાયક પ્રફુલ્લ દવે એમણે પ્લેબેક સિંગર તરીકેના પ્રગરણ પહેલી ફિલ્મમાં માણ્યા હતા. આ ફિલ્મમાં કિશોર કુમારે પહેલી વાર ગુજરાતી ગીત ગાયું હતું, પણ કેટલાક શબ્દોના કારણે સેન્સર બોર્ડને પસંદ ના પડ્યું એટલે એ ગીત કાઢી નાખ્યું હતું ફિલ્મમાંથી. પણ પહેલું ગુજરાતી ગીત કિશોર કુમારે લાખો ફૂલાણીમાં ગાયું હતું. ભાઈ શ્રી દિગંત ઓઝા અને નિરંજન મહેતાનો ખૂબ ખૂબ આભારી છું કે જેમણે મને ગૌરાંગ વ્યાસમાંથી સંગીતકાર ગૌરાંગ વ્યાસ બનાવ્યો અને હું આપ સૌને મારા નમસ્કાર. આ ફિલ્મમાં પ્રફુલ્લ દવે દ્વારા ગવાયેલ મણિયારો ખૂબ જ સફળ રહ્યો હતો. આ ગીત એટલું બધું લોકપ્રિય બન્યું કે આ ફિલ્મ અમદાવાદના સિનેમાઘરોમાં બીજી વાર દર્શાવવાની ફરજ પડી હતી, જે ગુજરાતી ફિલ્મ ક્ષેત્રમાં પ્રથમવાર આવો બનાવ બન્યો કહેવાય. આ ઉપરાંત મહેન્દ્ર કપૂર અને આશા ભોંસલેના કંઠે ગવાયેલ એક પાટણ શેરની નાર પદમણી આંખ નચાવે ડાબીને જમણી સુરત જાણે ચંદા પૂનમન બીચ બજારે જાય ભાતીગળ લેરણીયું લેરાય ઝાંઝરિયું ઝમક 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 થાય. આ ગીત પણ ખૂબ જ લોકપ્રિય બન્યું હતું, જે લાઈન આવી એટલે મારાથી પણ ગાયા વગર રહેવાયું નહીં મિત્રો. તો આટલું સરસ આ ગીત પણ લોકપ્રિય બન્યું હતું અને મણિયારો પણ એટલું જ લોકપ્રિય બન્યું હતું. નિર્માતા દિગંત ઓઝાની આ ફિલ્મનું દિગ્દર્શન નરેન્દ્ર દવેએ સંભાળ્યું હતું અને આ ફિલ્મના કલાકારોમાં રાજીવ, રીટા ભાદુરી, પી ખરસાણી, નલિન દવે, ભારત ભૂષણ, માધવી પંડ્યા, જયેન્દ્ર મિશ્રા તથા અન્ય નામાંકિત કલાકારોએ પણ અભિનયના ઓજસ પાથર્યા હતા.
સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ. સવારની લહેજત, ગરમાગરમ ચા અને વ્રજકિશન ભૂમિ અખબાર. વ્રજકિશન ભૂમિ, સિને સરિતાના મીડિયા પાર્ટનર. તો મિત્રો, આ હતી ફિલ્મ લાખો ફૂલાણીની અવનવી વાતો. હવે આવી જ ગુજરાતી ફિલ્મોની બીજી અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે આપ જોતા રહો સિને સરિતા ચેનલ. આપ સૌને આ ચેનલ ગમતી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હવે મળીએ નવી ફિલ્મની રસપ્રદ માહિતી માટે નવા જ એપિસોડમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. જય જય ગરવી ગુજરાત. આ છે ગુજરાતી ફિલ્મોનો ઇતિહાસ.